સંદેશ લાઇબ્રેરી, શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકૃંદ આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રેરણા પરબ વ્યાખ્યાનમાળા મણકો 4 નું આજે આપણે વિક્રમ સંવત 2078માં મળી રહ્યા છે પ્રથમ વખત. ત્યારે સૌને નૂતન વર્ષા અભિનંદન. અને આજે આપણી વચ્ચે વક્તા તરીકે ઉપસ્થિત છે એવા આદરણીય સ્નેહી મિત્ર કુણાલભાઈ ગઢવી સાહેબ, જેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. મને અહીંયા આમંત્રણ આપવા માટે ઈશ્વરભાઈ સાહેબનો, દેવેન્દ્ર પટેલ સાહેબનો અને માસુમભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યાં સુધી સારી જોબની વાત છે, જ્યાં સુધી નિશ્ચિત આવકની વાત છે અને જ્યાં સુધી આપણી જેને કહેવાય ને સોશિયલ સિક્યોરિટીની વાત છે, આના માટે માણસ શું કરતો હોય તો બિઝનેસ કરે અથવા તો જોબ કરે. બરાબર? તો બિઝનેસ અને જોબ આ બંને એવી બાબતો છે કે એની અંદર અમુક બેઝિક નેસેસિટી એટલે કે જરૂરિયાતો સંતોષવી જોઈએ. અને આ જરૂરિયાતો છે એક ક્વોલિફિકેશન્સ એટલે કે પ્રોફેશનલ ડિગ્રી તમારી જોડે હોવી જોઈએ. અને આ પ્રોફેશનલ ડિગ્રી પરથી આઈધર તમે જોબ કરો છો કાં તો તમે બિઝનેસ કરો છો. પરંતુ આ બંને વસ્તુઓ તમે કરો ત્યારે તમારી અંદર કે જે તમારો એપ્ટિટ્યૂડ છે કોઈ પણ કામ માટેનો એ કેવો હોવો જોઈએ, તમારો સ્વવિકાસ છે એ કેવો હોવો જોઈએ, તમારામાં જે લીડરશિપની ક્વોલિટી છે એ કેવી હોવી જોઈએ. તો આ જે બધી વાત છે એ સતત વિકાસ છે, સસ્ટેનેબલ વિકાસ છે. અને આ બધું સેલ્ફ ડેવલપમેન્ટ કરતી વખતે આપણે ઈચ એન્ડ એવરી ડે કંઈક એવું પ્રગતિશીલ કરવું જોઈએ જેથી ન ફક્ત આપણો પરંતુ સમાજનો, આપણા રાજ્યનો અને અંતે આપણા દેશનો વિકાસ થાય. અને વૈશ્વિક જે બધી બાબતો છે એમાં આપણે આપણો કંઈક પોઝિટિવ ફાળો આપી શકીએ. અચ્છા, હવે તમે જે બધા બેઠા છો એ સરકારી જોબની તૈયારી કરો છો બધા? કોણ કોણ કરે છે? વેરી ગુડ, વેરી ગુડ. હવે તમે સરકારી જોબની તૈયારી તો કરો છો, પરંતુ સ્કૂલમાં જ્યારે પુસ્તક હોય તમારું પાઠ્યપુસ્તક, એની અંદર મૂળભૂત ફરજો એવું બીજા પૃષ્ઠ ઉપર હોય છે. એ કોઈએ વાંચ્યું છે? કેટલા લોકોએ વાંચ્યું છે? તો તમને એ તમારામાં ક્યુરિયોસિટી હોવી જોઈએ કે આ મૂળભૂત ફરજો કેમ કોઈ અમારી પર થોપી દીધી છે, કે આ મૂળભૂત ફરજો કેમ અમારે ફરજ નિભાવવાનું, આવું કોણ કહે તમને? શું આ સરકાર કહે છે કે તમને કોઈ બંધારણ કહે છે ભારતનું? કે પરંતુ આ જે ભારતની એક ફિલોસોફિકલ સોલ છે, આપણો જે આત્મા છે, એ આપણને આવી ફરજ નિભાવવા માટે સૂચના આપે છે કે એડવાઇઝ આપે છે? તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માગી રહ્યો છું? હું તમને આખો સેમિનાર આપણો સ્પર્ધાત્મકનો જ છે, આ કોઈ ફિલોસોફિકલ લેક્ચર નથી, પરંતુ હું તમને એ બાબતોમાં લઈ જઈ રહ્યો છું કે મૂળભૂત ફરજોની સાથે સાથે મૂળભૂત હકો પણ છે. અને મૂળભૂત હકો છે શિક્ષણનો હક, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ભારતના કોઈ પણ જગ્યાએ ફરવાનો, ત્યાં સ્થાયી થઈ જવાનો હક, આંદામાન નિકોબારમાં પણ તમે પોતાનું મકાન લઈ શકો, રહી શકો, ફરી શકો. તો આવા બધા હક તમને છે તો મને પણ છે. તો અમુક ફરજો તમારી પણ છે તો અમુક ફરજો મારી પણ છે. તો આ બધી ફરજો અને આ બધા હકોનું જે વહન છે એ સારી રીતે થઈ શકે એના માટે આપણી પાસે સરસ મજાની સિસ્ટમ છે. અને એ સિસ્ટમ આપણને આપણા ભારતના બંધારણે આપી છે. તો ભારતનું બંધારણ વિશે આછી પાતળી કોઈને ખબર છે ખરી? કોઈ પુસ્તકો વાંચ્યા છે? થોડા ઘણા તો વાંચ્યા હશે. તો આ બધા બાબતોમાં ભારતના મુખ્ય 3 અંગો છે. ખાસ યાદ રાખજો, આનાથી ઉપર કશું છે જ નહીં. આટલું કરશો એટલે તમને જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. ભારતના મુખ્ય 3 અંગો છે.
એક તો છે સંસદ એટલે કે લેજિસ્લેટિવ પાર્લામેન્ટ્સ, બીજી છે એક્ઝિક્યુટિવ્સ, એમાં તમે બધા આવી રહ્યા છો, અને ત્રીજું છે જ્યુડિશરી. હવે તમે જુઓ આપણા વડીલો જે છે ઘરમાં માતા પિતા, એ અમુક વસ્તુ ટ્રેડિશનથી ચાલતી આવી છે, એ લિખિત નથી. જેમ કે આપણા ઘણા બધા જે ઋચાઓ છે, ઋગ્વેદ છે, આ બધું બોલવામાં આવેલું. સમજાય છે હું શું કહું છું? હું તમને એમ કહીશ કે કૂવાની આજુબાજુ ન જાઓ, પડી જવાશે, તો એવું કંઈ લખેલું નથી. હા, કૂવાની આજુબાજુ લખ્યું હોય તો બરાબર છે, પણ તે કે બુક નથી કે આવું 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 તમારે કરવું. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? તો બંધારણમાં લખેલું છે, ઇટ્સ અ રિટન ફોર્મેશન છે કે તમારે લોકોએ શું શું કરવું, તો દેશને સારી રીતે આપણે રન કરી શકીએ, સારી રીતે ચલાવી શકીએ. એ પછી હેલ્થ સેક્ટર હોય, એ પછી એજ્યુકેશન સેક્ટર હોય, કે પછી આપણું પોલીસ સ્ટેટ હોય. હવે પોલીસની જે અવધારણા ફિલ્મોમાં બતાવે છે, સિંઘમમાં, અને જે પોલીસ ડે ટુ ડે લાઈફમાં છે, એમાં ઘણો બધો ફરક છે, બરાબર? તો એ બધી વસ્તુઓ જ્યારે આપણે એકચ્યુઅલી એક્ઝિક્યુટ કરવાની છે, આપણે લાગુ પાડવાની છે. એક ટીચર કેવો હોવો જોઈએ, એક પોલીસ કેવો હોવો જોઈએ, એક ડેપ્યુટી કલેક્ટર કેવો હોવો જોઈએ, તો એ બધી જે પર્સનાલિટી છે એ આપણે ખીલવવાની છે. હવે તમે જોશો, ખાસ યાદ રાખજો, ક્લાસ 1-2માં હું બે વસ્તુ તમને કહીશ અત્યારે. તો એક તમને જનરલ વાતો કરીશ જેનાથી તમને મોટિવેશન મળે, અને બીજી સ્પેસિફિક વાત કરીશ કે જેથી તમે એક્ઝામ પાસ થઈ શકો, બરાબર? અત્યાર સુધી આપણે જનરલ વાત કરી. હવે તમે જુઓ, ભારતના નાગરિકોને પોતાના હકો સારી રીતે ભોગવવા મળે. સમજ્યા તમે? આ ભાઈનો હક છે, એ ભાઈનો હક કોઈ બીજો છીનવી રહ્યો છે, એ ન છીનવે એના માટેની સિસ્ટમ એટલે સરકારી સિસ્ટમ. ખ્યાલ આવે છે તમને? એને જેને કોઈને ખેતી કરે છે તો એની અંદર કોઈ એન્ક્રોચમેન્ટ ના થાય, કોઈ બિઝનેસ કરે છે તો એને પ્રોટેક્શન મળે, કોઈને ડર છે કે મારી પર કંઈક થવાનું છે, એટેક થવાનો છે, તો એને પોલીસ પ્રોટેક્શન મળે. તો એ બધું જ જવાબદારીનું સંવહન કરવું એટલે સરકાર. હવે તમે સરકારમાં આવી રહ્યા છો, તો તમે સરકારમાં આવી રહ્યા છો ત્યારે તમારી પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે 5,000, 10,000, 15,000 જેટલી વસ્તીને તમે સાચવો, ઘરના મોભીની જેમ સાચવો. એક સ્ત્રી પોતાના બાળકને જેમ સાચવતી હોય છે એવી રીતે તમે સાચવો. તો આવું તમે સાચવશો તો તમને શું ખબર હોવી જોઈએ? સમજ્યા? તમે તમારે કોઈ વસ્તુ કરવી છે, ધારો કે કારનું એન્જિન બનાવવું છે, તો ફક્ત મિકેનિકલ એન્જિનિયર જ બનાવી શકશે, બરાબર? ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થોડું ઘણું મદદ કરી શકશે, પરંતુ ડૉક્ટર નહીં બનાવી શકે. તો કલેક્ટરમાં કેમ એવું છે કે એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય? એવું કેમ છે? હવે ધારો કે વર્ગ 3ની પરીક્ષા છે, તેમાં કોમ્પ્યુટર્સ જેને ફાવતું હોય, ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે, તો એમાં સ્પેસિફિક લખેલું છે પગાર ઓછો છે, તો પણ આ જ વ્યક્તિ, બીજું કોઈ નહીં. પણ તમે પ્રધાનમંત્રી બનો, સીએમ બનો કે કલેક્ટર બનો, તો એમાં તો કંઈ એવી ડિગ્રી માગતા નથી. જે કલેક્ટર્સમાં એમાં તો જસ્ટ સિમ્પલ ગ્રેજ્યુએટ માગે છે. BA પણ ચાલે, BSc પણ ચાલે, ડૉક્ટર પણ ચાલે, બધા જ ચાલે. તો શું ઇઝી છે? સરળ છે? ના. એ તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, સાંભળજો ધ્યાનથી, એના બેઝ ઉપર તમને નોકરી નથી મળતી. તમારું વિઝન કેવું છે, તમારો દ્રષ્ટિકોણ કેવો છે, તમે પ્રશ્નને કઈ રીતે સમજો છો, એના પરથી તમને જોબ મળે છે. તો હવે કોઈ પણ વ્યક્તિની અંદર લીડરશિપની ક્વોલિટી ખીલવવી હોય, કોઈ પણ વ્યક્તિની અંદર મેનેજમેન્ટની ક્વોલિટી ખીલવવી હોય, તો શું કરવું જોઈએ? આજે તમે જ છો, કોઈ પણ વ્યક્તિ છે, એનામાં એટલું નોલેજ હોવું જોઈએ કે એ સમદ્રષ્ટિથી બધું જોઈ શકે. તો સમદ્રષ્ટિથી જોવું હોય તો આકરુંદ ગામની મને જિયોગ્રાફી ખબર હોવી જોઈએ. બાકી તો તમે આવી નથી શકવાના. રસ્તા અત્યારે તો ગૂગલ મેપ છે એટલે તમે આવી જશો. બાકી તો તમે કેવી રીતે રસ્તો ક્યાંક પાટિયા માર્યા હોય તો જોઈને આવશો, બાકી તમે એમને તો નહીં આવી શકો. તો એક સારા લીડરશિપની ક્વોલિટી અંદર એવી છે કે તમને એ વસ્તુની જિયોગ્રાફી ખબર હોવી જોઈએ, તમને એ ગામની હિસ્ટ્રી ખબર હોવી જોઈએ. તમે અહીંયા તલાટી કે મંત્રી તરીકે આવો છો કે મામલતદાર તરીકે આવો છો, તો તમને એની હિસ્ટ્રી ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા કેવા કેવા વંશજો થઈ ગયા, કે અહીંયા એવા કેવા કેવા મહાન વિભૂતિઓ થઈ ગઈ, આ શેની ધરા છે, પુણ્ય ધરા શેની છે, એ ખબર હોવી જોઈએ. કલ્ચર આવી ગયું, હિસ્ટ્રી આવી ગઈ, જિયોગ્રાફી આવી ગયું, અને ભારત દેશ છે.
ભારત દેશની અંદર નાણાકીય બાબતો છે, બજેટરી પ્રોવિઝન્સ છે. ભારત દેશની અંદર આપણા મોટી મોટી સંસ્થાઓ છે, જેમ કે ભેલ છે, જેમ કે ઘણી બધી જે નવરત્ન અને મહારત્ન કંપનીઓ છે આપણી, તો એ બધી એક ઇકોનોમી ઉપર ચાલે છે. તો એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તમને ઇકોનોમિક્સ આવડે. સમજો છો શું કહેવા માગું છું? તમારે સરકારી અધિકારી બને એક્સપર્ટ નથી બનવાનું. તમારે બનવાનું છે જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. જે વ્યક્તિ હિસ્ટ્રીનો જ્ઞાતા બની જશે, પીએચડી કરેલું હશે, પણ જિયોગ્રાફી નહીં આવડતું હોય તો ફેલ થશે. જિયોગ્રાફીનો કિંગ હશે, ભારત સરકારમાં જેને રિપ્રેઝન્ટેશન આપી આવ્યો હશે, પણ બંધારણ નહીં આવડતું હોય તો ફેલ થશે. આપણે શું કરવાનું છે? 1 વર્ષનો ટાઈમલાઈન બનાવવાની છે. કેટલા વર્ષની? 1 વર્ષની. ઘણા એમ કે ના, મારે તો 6 મહિનામાં જ બની જવું છે, પણ ઉતાવળે આંબા પાકે? બોલો, પાકે? તો આપણે કરવાનું શું છે? આપણે છે ને ટાઈમ ફ્રેમ નક્કી કરવી પડશે. મને અકબરનું જે આખું મુઘલ કાળ છે મને બહુ જ ગમે છે, મારે એ જ વાંચ કરવો છે, તો પછી ઇકોનોમી છૂટી જશે. મને મારી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ, સોલંકી કાળ મને બહુ જ ગમે છે, તો પણ જિયોગ્રાફી છૂટી જશે. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? તો તમારે યુ નીડ ટુ પુટ ઇટ ડાઉન ઇન વર્ડ્સ. તમારે લખવું જોઈશે કે મારે પાસે સમય કેટલો છે, મારે પરીક્ષાની તૈયારી કરવી છે, મારી પાસે 6 જ મહિના છે, મારી પાસે 6 વિષયો છે, તો દરેક માટે મારી પાસે 1 જ મહિનો છે, પછી નહીં અડવાનું. બીજું, તમે લાઇબ્રેરી આટલી સરસ ઉપર જોઈ, એવી બધી લાઇબ્રેરીઓ સચિવાલયમાંય છે, અમદાવાદમાંય છે, ગાંધીનગરમાંય છે, દિલ્હીમાં પણ છે. તો બધા જ પુસ્તક વાંચી નાખશો તો પાસ થઈ જશો એવું નથી. સાહેબે બહુ સરસ વાત કરી કે શું વાંચવું એના કરતાં શું ન વાંચવું એ જરૂરી છે. તમને એ ખબર હોવી જોઈએ કે મારે હવે નથી જ કરવાનું. વિકલ્પ કોટવાલ સાહેબમાંથી તમે બંધારણ કર્યું હોય તો પછી કાજી સાહેબની પણ બંધારણ લેવાની જરૂર નથી. કાજી સાહેબની કરી હોય તો પછી લિબર્ટીમાંથી પણ લેવાની જરૂર નથી. કે તમે લક્ષ્મીકાંત વાંચી લીધી છે બંધારણ માટે, તો પછી બીજી કોઈ બંધારણની બુક કરવાની જરૂર નથી. સમજો છો? ઇકોનોમીની બહુ જ સારા મૃણાલ સરના લેક્ચર હોય છે, તમે જોયા હશે. તો ઇકોનોમી એ તમે કરો છો તો પછી યુવા ઉપનિષદ કરવાની જરૂર નથી. યુવા ઉપનિષદ કરો, વેલ એન્ડ ગુડ, તો પછી લિબર્ટી ન કરો. લિબર્ટી કરો તો બીજું ન કરો. તમે જે પકડો એ એક પુસ્તક પકડો. આ મારી તમને પહેલી સલાહ છે. અને પછી બાકી તમને બધું યુટ્યુબ્સ છે, તમને ગૂગલમાંથી અમુક ડેટા મળી જાય, તમને ન્યૂઝપેપરમાંથી મળી જાય, એવી રીતે કરો. તમે એક જ પુસ્તકનું ઘણું બધું કરશો, તમે રિકલેક્ટ નહીં કરી શકો. ખ્યાલ આવે છે? મેં પોલીસ ઇન્સ્પેક્ટરના 100 કરતાં વધુ ક્લાસ 2 ગેઝેટેડ પોસ્ટ છે, 100 કરતાં વધુ લોકોની ઇન્ટરવ્યૂઝ લીધા છે, તે પાસ છે, ડીવાયએસપી બન્યા છે. મેં લોકો સાથે ચર્ચાઓ કરી છે, અમદાવાદ, ગાંધીનગરમાં ઘણા બધા. મેં એવો કોઈ વ્યક્તિઓ નથી જોયો, ઇવન હું પણ નથી, કે જે એક્સપર્ટ હોય એમ કોઈ પણ બાબતનો. જે વ્યક્તિને બધું થોડું ખબર હશે ને પાસ થશે. કોણ એવું કહે છે ધોરણ 10માં અને 12માં 90% હોય એટલે તમને સારા ટકા ગણાય, ડૉક્ટર મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, આઈઆઈટી, એનઆઈટીમાં એડમિશન મળે, બરાબર? પણ જીપીએસનું મેરિટ કેટલા ટકે અટકે છે? 50%, ફક્ત 50%. એટલે તમે જ્યારે હડપ્પા સંસ્કૃતિ કરો છો ત્યાં ખાસ ધ્યાન રાખજો. તો કદાચ એવું બને કે પ્રિલિમમાં તમારો પ્રશ્ન છૂટી જાય, ન આવડે. મેં બહુ જ વાંચ્યું હડપ્પાની, આખી બુક જ વાંચી હડપ્પાની 500 પેજની. પરંતુ એવું બને કે લોથલનો કંઈક એવો પ્રશ્ન પૂછે કે જે આપણે ક્યારે જોયો જ નથી, તો પ્રિલિમમાં તમારે થોડી તકલીફ પડે. તો તમારે પ્રિલિમિનરીની તૈયારી કરવી ઓલ ટુગેધર ડિફરન્ટ વસ્તુ છે. મેઇન્સની તૈયારી કરવી એ ઓલ ટુગેધર ડિફરન્ટ વસ્તુ છે. આ ખાસ યાદ રાખજો. પ્રિલિમિનરીની અંદર તમારે જેટલું વંચાય એટલું વાંચવું, વધુમાં વધુ વાંચવું. પ્રિલિમિનરીમાં 2 પ્રકારના પ્રશ્નો આવે છે સાહેબ. એક તો હોય છે ઓબ્જેક્ટિવ અને બીજા હોય છે સ્ટેટમેન્ટ વાઇઝ. એ બધાને બહુ અઘરા પડે છે, સાચું કે નહીં? સ્ટેટમેન્ટવાળા કેવા પડે છે તમને પ્રશ્નો? ખૂબ જ અઘરા, કે નીચેના 3 સ્ટેટમેન્ટ છે એમાંથી કયું સાચું છે. હવે આપણે તો જે વાંચવાની જે રીત છે એવી છે કે બધું સાચું જ લાગે છે કે નહીં? કેટલા લોકોને લાગે છે? આઈ નીડ યોર એન્ગેજમેન્ટ. કોઈ ઊંઘી ના જાય, આપણે હવે 45 મિનિટ જ વાતો કરવાની છે. તો સ્ટેટમેન્ટવાળા જે પ્રશ્નો છે એની તમારે એનું કેરેક્ટરિસ્ટિક્સ જોવું પડશે પ્રિલિમિનરીમાં. જો આ તમારે ફેસ કરવાનું જ છે, તમે આજે પાસ નહીં થાવ તો 10 વર્ષે થવાનું જ છે, તો જલ્દી વહેલા થઈ જશો તો તમને સિનિયોરિટી મળશે. સિનિયોરિટી મળશે, તમે રિટાયરમેન્ટ થશો ત્યાં સુધી અસર કરશે.
કોઈ વ્યક્તિ આજે નથી થતો અને 5 વર્ષ પછી થાય છે તો એ ક્લાસ 1 ના બની શકે, જીવનભર એવું પણ બને. એટલે તમારે હમણાં જેટલું બને એટલું જલ્દી 5 મહિના, 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં જોબ લઈ જ લેવાની છે. હવે હું તમને એક સરસ મજાની વાત કહેવા માંગુ છું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરું, મીનબ્રુક સંમેલનની વાત કરું, નવો જાહેર વહીવટની વાત કરું, આ બધું ગુડ વાતો છે. આખી જિંદગી થશે, કરીશું, સારા સારા ભાષણો આપીશું, ચર્ચાઓ કરીશું. અત્યારે આપણે શાહરૂખ ખાન તો કોને ગમે છે? આમાંથી બધાને ગમે છે શાહરૂખ ખાન? એણે એવું કીધું છે કે જ્યાં સુધી તમે કોઈ અચીવ નહીં કરો, તમે જ્યાં સુધી કંઈ મેળવશો નહીં, ત્યાં સુધી તમારું કોઈ સાંભળશે નહીં. તમારી પાસે નોબેલ જીતવા જેટલી પણ ભલે તમારું ઊંચું સાહિત્ય રહ્યું, પણ તમને કોઈ સાંભળશે નહીં. ઇફ યુ ડોન્ટ હેવ સમથિંગ યુ હેવ યોર સેલ્ફ અર્ન્ડ. કોઈ પિતાનું બહુ મોટું સરસ સ્ટેટસ છે, એના કારણે તમારું સ્ટેટસ છે એની વાત નથી. તમે કંઈક છો, પછી તમે કોકને કહી શકશો. સમજાય છે મારી વાત? હવે આપણે તૈયારીની વાત કરીએ. હું તમને એક પ્રશ્ન કહું છું, જેમ કે આપણે હેરિટેજ સિટી કયું છે? અમદાવાદ. તો હેરિટેજ સિટી અમદાવાદ તો છે જ, પણ એની અંદર એવા ઘણા સ્થાપત્યો પણ છે કે જેને થોડુંક સ્પેશિયલી સ્ટેટસ મળ્યું હોય, બરાબર? તો એક પ્રશ્ન પૂછાવેલો હતો કે ભાઈ 2019નું લેન્ડમાર્ક હેરિટેજ કોને મળેલું છે, 2019નું? તો એનો જવાબ આવે કે ભાઈ આપણને આપણા વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી છે IIM-માં, એને મળેલો છે. આ જવાબ પૂરો થઈ ગયો, બરાબર? તો આના માટે તમારે શું કરવું પડે કે આના માટે તમારે છે ને ન્યૂઝપેપર વાંચવા પડે ડેઇલી. તો સારામાં સારા ન્યૂઝપેપર તો એવું કહેવાય છે કે ધ હિન્દુ છે અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ છે, પણ એમાં ઓપિનિયન એટલા બધા હોય છે અને અંગ્રેજી હોવાના કારણે આપણો સમય બહુ લઈ જાય છે. જો અહીંયા હું કોઈ ગુડી વાત કરવા નથી આવ્યો, તમે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો થઈ જશો, લો, પણ ભાઈ અંગ્રેજીમાં છે ને મારે 5 કલાક થાય છે પૂરું કરતા, એ તો તમે જુઓ. તો તમારે જોવું પડશે કે તમારે છે ને એક સરસ મજાનો વર્ડ છે કોસ્ટ બેનિફિટ. શું કીધું મેં? કોસ્ટ બેનિફિટ. આ તમારે લખવું હોય તો લખી લેજો, આનાથી ઊંચો કોઈ શબ્દ GPSCમાં તમને નહીં મળે. કોસ્ટ બેનિફિટ એટલે શું એ હું તમને સમજાવું. કોસ્ટ બેનિફિટ એટલે એવું કે તમે અઠવાડિયું વાંચો છો અને 5 માર્ક આવે છે, તમે 7 દિવસ વાંચો છો અને 5 માર્ક આવે છે, અને તમે 2 કલાક વાંચો છો અને 3 માર્ક આવે છે. શું કરાય? સમજી ગયા? કેટલું સરસ. પહેલાં 5 છે, પહેલાં 3 છે, પણ 3 ફાયદાકારક છે કે નહીં? 2 કલાકમાં આવી જાય છે. તો ઇકોનોમીના તમે પ્રશ્નો જોયા હશે, કોઈ દિવસ બુક્સમાંથી નથી આવતા. આવે છે ઇકોનોમીના પ્રશ્નો? ઇકોનોમીના ક્યાંથી આવે છે? કરંટમાંથી. હા, સાચું કે ખોટું? તો આ વસ્તુ આ જડીબુટ્ટી છે. આવું તો કોણ કહેશે તમને કે ઇકોનોમીના પ્રશ્નો તો કરંટમાંથી જ આવે છે? તો વિઝન IASના તમે જોઈ લો, તમે કોઈ સારું મેગેઝિનની અંદરથી ઇકોનોમીનું જોઈ લો, તો 200માંથી 20-25 ક્વેશ્ચન તો સીધા તમને મળી જાય છે. અને તમે જિયોગ્રાફીમાં કોઈ નદી હોય અને નદીની સબસિડરી બીજી નદી, એની ત્રીજી નદી, એમાંથી તમે કેટલું વાંચો ત્યારે તમને 1 માર્ક મળે. સાચી વાત? એટલે તમારે સૌથી પહેલાં તો સિલેબસ જોઈ લેવાનું. સિલેબસને એનું જે પેપર છે સિલેબસનું હાર્ડ કોપી એ જોડે જ રાખવાની. એમાં લખ્યું કે સિંધુ સભ્યતા, તો સિંધુ સભ્યતા જ કરવાની. એમાં એવું લખ્યું હોય કે ગૌતમી પુત્ર સાતકર્ણી, તો ગૌતમી પુત્ર સાતકર્ણીનું જ વાંચવાનું, બાકી સાતવાહનના બીજા રાજાઓનું નહીં વાંચવાનું. એવું નથી કે આના ઉપર તમને શું આવડે છે એટલે પાસ થશે. સિલેબસની બહારનું નહીં પૂછવાની એ લોકોને સૂચના છે. સિલેબસની બહારનું નહીં પૂછવાનું એમને સૂચના છે. એટલે તમારે શું કરવાનું? સિલેબસ લેવાનો અને કરવાની તૈયારી. હવે પ્રિલિમિનરીમાં તમે પાસ થઈ ગયા તો મેઇન્સની અંદર ક્લાસ 1-2માં યુઝ્યુઅલી 3 પેપર GSના આવે, 1 પેપર એસેનું આવે અને ગુજરાતી અંગ્રેજીના પેપરો આવે. હવે એસે જે છે એસે એટલે બીજું કંઈ નહીં, પણ તમે જે રોજ ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ વાંચો છો ને એ જ એસે. જેને બંધ ના હોય તે નિબંધ. તો નિબંધ જે છે એને નિબંધ સંગ્રહો સારા મળે છે. નાનપણમાં જે નિબંધો વાંચતા હતા કે વર્ષા ઋતુ, એવું નહીં પૂછાય. એવું પૂછાય છે મારું ફેવરિટ પક્ષી મોર, એવું પૂછાય છે GPSCમાં? નથી પૂછાતું. GPSCમાં તો એવું પૂછાય છે કે સારી વાડ હોય ને આપણે કાંટાળી વાડ, એ સારા પડોશી બનાવે છે. બોલો હવે આનો મતલબ શું? 5 પેજ ભરીને લખવાનું. સારી વાડ
સારા પડોશી બનાવે છે. આટલું જ લખ્યું છે. હવે તમારે લખો 1000 શબ્દમાં. કેટલું સરસ વાક્ય છે કે એકબીજામાં ઇન્ટરફિયર બહુ કરો તો તકલીફ થાય અને એકબીજામાં સાવ ઇન્ટરફિયર જ ના કરો તોય તકલીફ થાય. તો વાડ કેવી રાખવાની છે? મધ્યમ માર્ગી, સમ્યક માર્ગી, સમતામૂલક. તો એના વિરુદ્ધ હવે એવું તમે લખવા માંગો છો તો તમે શું લખશો? હું તો બોલી લીધું, લો આ તો 4 લીટી જ થઈ. હવે શું લખશો? 1000 શબ્દો. તો આ ખાસ યાદ રાખો. આ યુટ્યુબ પર જશે એટલે તમે જોઈ લેજો. કોઈ પણ એસે લખવાના અલગ અલગ 7 રીતો હોય. 7 રીતો જ છે એસેની, એનાથી વધારે નથી. નવી કોઈ ઇન્વેન્ટ કરે તો પાછું ગણી શકાય, પણ 7 રીતે તમે લખી શકો. ધારો કે કોઈ એસે પૂછાયો છે કે ભાઈ વિજ્ઞાન છે એ અભિશાપ છે કે આશીર્વાદ છે, તો પ્રશ્ન જ પૂછવાના. આપણે એને પૂછો તો આપણે એને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ વિજ્ઞાન એ અભિશાપ જ લાગે છે કારણ કે એ તો ન્યુક્લિયર બોમ્બનું જેને શોધ કરી છે આ પૃથ્વી નાશ થવાની જ છે કે કેમ, તે કોઈ બતાવી શકશે? ક્વેશ્ચન માર્ક. એને જ પૂછી લીધું હા મેં આપણે. પણ કે ના, વિજ્ઞાનના કારણે જ આપણું રેફ્રિજરેટર, એસી, ટીવી આ તે બધું ચાલે છે, તો ફેસિલિટી છે. તો આ જે મારી ભાષા છે ને એ વાત કરવાની ભાષા છે. આવું નહીં લખી શકાય. તો તમારે કેવી રીતે લખવું, શરૂઆત કેવી રીતે કરવાની લખવાની? તો જેટલા સબ્જેક્ટ જીપીએસસીમાં આવે છે ને એ જ એટલે એસે. કોઈ પણ બાબતનો કેટલા પાર્ટ હોઈ શકે, ખાસ ધ્યાન રાખજો. કેવા પાર્ટ હોઈ શકે? એક તો હોઈ શકે ઐતિહાસિક પાસું. કોઈ પણ બાબતનું ઐતિહાસિક પાસું. વિજ્ઞાનનું ઇતિહાસ પાસ હોય કે ના હોય? હોય. બીજું હોય ભૌગોલિક પાસું. ભૌગોલિક પાસું હોય આપણામાં સુશ્રુતને બધા લોકો અહીં કરી ગયેલા, જેને ઓપરેશન્સ આપણે કહેવાય, એ લોકોને ખબર નથી કારણ કે એ લોકો દરિયો શોધ્યો તો 1498માં વાસ્કો દ ગામાએ. ઊંઘી તો નથી ગયા ને કોઈ? તો હું શું કહેવા માગું છું? એક જ વાક્ય બોલું છું. કોઈ પણ એસેનો, કોઈ પણ જવાબનો 5 ભાગ જ હોય. ઐતિહાસિક ભાગ હોય, ભૌગોલિક ભાગ હોય, ઇકોનોમિકલ ભાગ હોય, કલ્ચરી ભાગ હોય અને સાયન્ટિફિક ભાગ હોય. પતી ગયું. આ તો તમારા સબ્જેક્ટ છે. તો તમે જ્યારે તમારો સબ્જેક્ટ વાંચો છો તો એ રીતે વાંચો કે તમે એસે કવર કરી લો. કોઈ સાંસ્કૃતિક એસે પૂછાયો તો તમે કલ્ચરમાં વાંચેલું છે ને એ તમારે એસેમાં કામ લાગશે. તમને કોઈ જાહેર વહીવટનો પૂછાયો કે જાહેર વહીવટની અંદર નાગરિકોનું, સાંભળજો, જાહેર વહીવટની અંદર નાગરિકોનું એટલું જ મહત્વ છે જેટલું સરકારી અધિકારીઓનું. આટલું જ લખ્યું છે. તો તમે બંધારણનું લખી શકશો કે નહીં લખી શકો? કે મારી મૂળભૂત ફરજો કઈ કઈ છે? તો કે મારી મૂળભૂત ફરજો આટલી છે. જો એવું કરીએ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP, એવું કરીએ ને તો સરસ કામ કરી શકાય. તો એ તો તમને કલ્ચરમાંય મળી રહે, ઇતિહાસમાંય મળી રહે અને બંધારણમાંય મળી રહે ને ઇકોનોમીમાં બી મળી રહે. તો જે 5 વિષયો તમારા જીએસના છે, તમે બહુ ભાગ્યશાળી છો નવી જનરેશન કે તમારે હવે સરસ મજાનો સિલેબસ છે. પહેલાં તો કેવું થતું હતું, મેં પણ આપી છે એવી એક્ઝામ કે ઝૂલોજી સબ્જેક્ટ હોય, બોટની બી હોય, ફિઝિક્સ પણ હોય, તમારે જે રાખવું હોય 24 ભાષામાંથી જે રાખવું હોય 24 સબ્જેક્ટમાંથી. મિકેનિકલ એન્જિનિયરિંગ બી રાખી શકો. તો હવે એનું પેપર સરળ આવ્યું તો એને વધારે માર્ક આવે, હિસ્ટ્રીનું અઘરું આવ્યું તો એને ઓછા આવે. તો પછી સ્કેલિંગ થાય. પછી સ્કેલિંગની અંદર કોઈને ન્યાય થાય, કોઈકને ક્યારેક અન્યાય થઈ જાય. એટલે એવી બધી હવે કંઈ માથાકૂટ છે નહીં. નવું તંત્ર બહુ જ સરસ છે. બધાને સરખા પેપરો, બધાને 3 જીએસના, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સાયન્સ, ઇકોનોમી એ બધું કોમન છે. અને સાથે સાથે ગુજરાતી અને અંગ્રેજી આ 2 ભાષા છે. હવે તમે જોશો કે સાહેબે કીધું કે ફેસબુક ઉપર ને બધું લખે છે, બીજા મેગેઝિન્સમાં લખું છું, તો સાહેબ ભાષાનો જે પ્રભાવ છે, એ ભાષાની જે તમારી ઓળખ છે ગુજરાતીની, આપણી આગવી ઓળખ છે, આપણે જે ગુજરાતની અસ્મિતા છે, તો આ બાબત તમને ગુજરાતી ભાષામાં શીખવા મળે. ઘણા લોકો પત્રકારો છે, તો પત્રકારોને બી ગુજરાતી ભાષા તો શીખવી જ પડે છે. કોઈ સારો વક્તા છે તો એને પણ ગુજરાતી ભાષા તો શીખવી જ પડે છે. તો તમે એવું કેમ વિચારો છો કે નોકરી માટે થઈને મારે ભણવું પડે, યાર શું કરું, બહુ કંટાળો આવે છે, આ હવે યાર મળે તો સારું, એવું કેમ વિચારો છો? તમે એવું વિચારો કે હું કેટલો ભાગ્યશાળી છું કે આ જે રમતમાં જે મારી પર્સનાલિટી ડેવલપ કરશે, હું મારા વતનમાં જઈશ તો 5 શબ્દ સારા બોલી શકીશ. કેમ કે ટ્રમ્પ નથી સારો ને ઓબામા સારો હતો. તો તમારી પાસે લોજિકલ કારણો કોણ આપે છે તમને? જીપીએસસીની તૈયારી.
કોઈક કવિતા બોલે તો તમે બીજી ઉમાશંકર જોશીની કવિતા બોલી શકો, તો એ તમને કોણ આપે છે? જીપીએસસીની તૈયારી. તો જીપીએસસીની તૈયારી તમને અત્યારે ખબર નહીં પડે, તમને 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ પછી ખબર પડશે કે એણે તમારી પર્સનાલિટીને ગ્રૂમ કરી છે, પર્સનાલિટીને ખીલવી છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? તમારો કોઈ મિત્ર છે, કોઈ ટ્રાઇબલ છે, કોઈ મુસ્લિમ છે, કે કોઈ વિદેશી છે, કોઈ બ્લેક્સ છે, કોઈ વ્હાઇટ છે, કોઈ જાપાનીઝ છે, કોઈ મિઝોરમની છોકરી છે, કોઈ અરુણાચલ પ્રદેશનો છોકરો છે, તો લોકો તો કેમ વાત કરે કે ભાઈ હું એને મકાન નહીં આપું, નાગાલેન્ડવાળો તો કૂતરાઓને મારીને ખાઈ જાય છે. પણ નાગાલેન્ડમાં 500 ટ્રાઇબ્સ છે. કેટલી? 500. એમાંથી એક એવો છે, 499 એવા નથી. પણ તમે તો જનરલાઇઝેશન કરી દીધું કે બધા આવા જ છે. તમારી દુનિયા બહુ સીમિત થઈ ગઈ, આવડી નાની થઈ ગઈ. જ્યારે તમે બીજાને જજ કરો છો કે આ આવા છે, આ તેવો છે, આ પેલી છે, ફલાણું ઢીકણું, પણ તમે જ્યારે હિસ્ટ્રી વાંચો છો, તમે જ્યારે જ્યોગ્રાફી વાંચો છો, તમે જ્યારે ઇકોનોમી વાંચો છો, ત્યારે તમારી દ્રષ્ટિ ખુલે છે. તમે એસે શું છે? એસે એ તમારો ઓપિનિયન છે. ઓપિનિયન એટલે શું? તમારો મત છે. તો ક્યારેય કોઈનો મત એવો હોઈ શકે કે મને આ નથી જ ગમતું ને મને આ બહુ જ ગમે છે. પર્સનલ લાઈફમાં હોઈ શકે કે મને કાશ્મીર ફરવું ગમે છે, મને રણમાં જવું નથી ગમતું, પણ લખવામાં એવું આવે તમારે જીપીએસસીમાં કે રાજસ્થાનનું રણ સારું નથી. એ તો તમારે મરુસ્થળ વાંચવું જ પડે, એ તો તમારે ત્યાં નીકળતા સાપ વિશે તૈયારી કરવી જ પડે. એન્ડેન્જર્ડ સ્પીસીસ એટલે શું? કે જેનો નાશ થઈ જવાનો છે પૃથ્વીમાંથી, તો એને બચાવવા પડશે ને આપણે. તો તમારું કામ એને બચાવવાનું છે, ઝઘડા ટંટા કરવાનું, કોક જોડે બાજવાનું નથી. તમે તો સેવિયર છો, યુ આર સુપરમેન. તો આપણે એટલા સ્વાર્થી છીએ કે ફક્ત આપણું જ વિચારીશું. આપણે તમે પીઆઈ છો તો તમે કેટલા બધા વંચિતો જે બિચારાને ન્યાય નથી મળ્યો એના માટે તમે કામ કરી શકશો. તો તમે આ ડ્રીમ લાઈફ છે તમારી. હા, ક્લેરિકલ કામો હોય છે, ક્યારેક તમારે ન ગમતા કામો કરવા પડે ક્યારેક, પણ આ બધું તમને બીજું શું આપે છે? નિશ્ચિત આવક આપે છે, એક સિક્યોરિટી આપે છે જોબની, કે તમારે લાઈફ ટાઈમ સેવા પણ કરો અને તમને સેલરી પણ આપવામાં આવશે. તો આ તો 2 કામ થયું ને, સેવા કરવાય મળે છે, સાહેબ સરકારી સરસ મજાનો પગાર છે, સિક્યોરિટી છે. તો બીજું, જે પ્રાઇવેટમાં જોબ કરે છે એ બધા નહીં સારા, અને આપણે સારા એવું બી નથી. આપણી સેલરી ક્યાંથી આવે છે? એમના ટેક્સમાંથી તો સેલરી આવે જે પ્રાઇવેટમાં કામ કરે છે. એટલે કોઈ માટે અણગમો રાખવાનો નથી કે કોઈ બાર્બર શોપ વાળો છે, સરસ મજાના વાળ કાપે છે અને આપણે મામલતદાર છીએ. ઓહો, એવું નથી. દરેકનું એક નિશ્ચિત કામ છે, એક શિક્ષકનું એક કામ છે, એક પ્રેસિડેન્ટનું એક કામ છે, એક સેક્શન અધિકારીનું એક કામ છે. દરેક પોતાનું કામ કરે છે અને દરેકને એક જુઝારું પણ છે. રિક્ષાવાળાને પણ એમ હોય કે આજે હું રિક્ષા બંધ કરી દઈશ ને તો બધાને ખબર પડી જશે, બધાને હાલતા જવું પડશે, બસ નહીં મળે. તો એનામાં શું છે કે હું છું તો બધું છે એમ, એને એવું છે. તો એ તમારામાં બી હોવું જોઈએ કે ભાઈ મારાથી સમાજને કંઈક તો ફરક પડવો જોઈએ. આપણે હોઈએ ના હોઈએ, સમાજને કોઈ ફરક જ ના પડે. ફેમિલીને તમે ઉઠો સવારે કે 12 વાગે ઉઠો, એમને કંઈ ફરક જ ના પડે. એવી આપણી પર્સનાલિટી હોવી જોઈએ કે પછી આજે ઓફિસમાં સાહેબ નથી આવ્યા તો હવે અઘરું, હવે કામ, એ નિયમ તો એમને જ ખબર છે, બીજા કોઈ નિયમ નથી ખબર. એવા અધિકારી બનવું છે કે પછી સાવ લંજુ પંજુ બનવું છે? બરાબર. હવે આપણે અધિકારી કેમ બનવું એની વાત કરીએ. તમારે તો સૌથી પહેલાં શિડ્યુલ નક્કી કરવું પડે. તમારે તલાટીની એક્ઝામ ક્લિયર કરવી હોય કે યુપીએસસી આઈએએસની એક્ઝામ ક્લિયર કરવી હોય, તમારી પાસે શ્રેષ્ઠ પુસ્તકો હોવા જોઈએ. તમારી પાસે શ્રેષ્ઠ પુસ્તકો કરતાં પણ મોટા રેફરન્સીસ હોવા જોઈએ. હવે તમે જ્યારે યુપીએસસીની તૈયારી કરો છો ત્યારે તમે કોઈ કોચિંગ જોઈન કરો અથવા તો રેફરન્સ બુકો લાવો, પણ રેફરન્સ બુકોમાં ગળા ડૂબ નથી થઈ જવાનું, પીએચડી નથી કરવાની. રેફરન્સ બુકોમાંથી એક પોઈન્ટ લીધો, યુ આર સો ફોર્ચ્યુનેટ that you have this facility at such a rural stage. કે આકરંદમાં છે, બરાબર. તાલીઓ પાડો સાહેબ માટે એક, કે યુ આર સો, અમદાવાદમાં પણ નથી મળતી એવી ફેસિલિટી તમને છે. આ પુસ્તકો ક્યાંય પણ નથી મળતા. આ પુસ્તકો છે ને ખરીદવા જ પડે છે, અને હજારો રૂપિયામાં પડે છે, બરાબર. હું પોતે દિલ્હી ગયો હતો તો મારા ફ્રેન્ડ મંગાવતા હતા ત્યાંથી કે મને આપજે, હું પોસ્ટ કરું કે ભાઈ હું મારું વાંચવા બેસું. એટલે આવી વસ્તુઓ તમને જો આવા રૂરલ એરિયામાં, આવા જે કોર્નર થઈ ગયેલી જગ્યાઓમાં પણ તમને મળે, બરાબર, તો એ તો આ તો સોને પે સુહાગા છે એમ, કે સરકાર 5 કામ કરે તો સાહેબ બીજા 10 કામ સામે આપે છે એમ. તો વી આર વેરી થેન્કફુલ ટુ હિમ કે આટલું સરસ ઇનિશિયેટિવ લઈને કામ કરે છે. બીજું ખાસ એક ધ્યાન રાખજો
કે નેવર ટેક એનીથિંગ ગ્રાન્ટેડ. આટલી સરસ લાઇબ્રેરી મળી છે, તો જેને નથી મળી એને પૂછો કે લાઇબ્રેરીનું મહત્ત્વ શું છે. તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, પરંતુ જેને સેકન્ડ યરમાં કોલેજ છોડી દેવી પડી હતી નાના ભાઈઓ માટે, મમ્મી પપ્પા માટે, તો એ તો બિચારો ગ્રેજ્યુએટ નથી, તો એ તો ફોર્મ જ નહીં ભરી શકે. લો હવે શું કરવાનું? સરકારનો વાંક એમાં? તો તમે ફોર્મ ભરી શકો છો, તમે એક્ઝામ આપી શકો છો, તમે ભારતના નાગરિક છો, તમને ભારતની તમામ જાહેર જગ્યાએ, સ્થળોએ, બાગ બગીચા, બધી ફેસિલિટી, લાઇબ્રેરી ફેસિલિટી, આ તો પ્રાઇવેટ છે છતાં બધા માટે ખુલ્લી છે, આવી બધી તમને ફેસિલિટી મળે છે. આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે. તમે દિલ્હી જાઓ તો નેશનલ મ્યુઝિયમ જાઓ, એમાં હડપ્પાનું પણ બધું જ, પેલો જે નર્તકી નૃત્ય કરે છે એ, પછી ત્યાંનો જે સંત છે એ બધાનું ત્યાં રાખેલું છે, તો તમે જોઈ શકો. ધીસ ઇઝ ઓલ ફ્રી. તો તમે શું કરો એવી બાબતોમાં સમય ગાળો છો કે જેની અંદર ઝઘડા ટંટા થાય, જેની અંદર વિવાદ થાય, સોશિયલ મીડિયામાં કોઈ જોડે ઝઘડો કરો, ઓફલાઈન ઝઘડો કરો, ઓનલાઈન કરો, કોઈ જોડે ચીટ ચેટ કરો. આવો સમય જ ક્યાં છે આપણી પાસે? અઠવાડિયામાં આપણી પાસે 10 મિનિટનો સમય, અડધી કલાકનો સમય કદાચ હોય ચેટ કરવાનો, કલાકનો હોય, આખો દિવસ હોય, ચલો ને એક, પણ 6 દિવસ તો આપણે આપવા પડશે પોતાના વિકાસ માટે, નિશ્ચિત આવક માટે. એ પછી બિઝનેસની હોય, જોબની હોય, કે કન્સલ્ટિંગ તમે કોઈ કામ કરતા હોય એ લોકોની હોય. બરાબર? હું તમને નાની એક સરસ મજાની વાર્તા કહું છું. એક હતો ટોમ અને એક હતો હેરી. તમે જાગો છો કે સૂઈ ગયા છો? હાથ ઊંચા કરો બધા. ઓકે. એક હતો ટોમ અને એક હતો હેરી. તો એના સાહેબોએ એમને કામ સોંપ્યું કે તમે છે ને, કઠિયારો હતો સાહેબ કઠિયારો હતો પણ સાહેબ હતો એમનો, કારણ કે એમની નીચે 2 જણા કામ કરતા હતા. તમારે જવાનું ને 10 વૃક્ષોના થડ કાપીને લાવવાના. તો કે સારું. 2 જણાને કુહાડી આપી. બરાબર? તો કુહાડી આપીને 10 નાના નાના વૃક્ષો, 10 તો ના કાપી શકે પણ નાના નાના હશે, તો 10 કાપીને લાવ્યા. ગુડ. બીજા દિવસે પણ 10 કાપીને લાવ્યા. વેરી ગુડ. ત્રીજા દિવસે પણ 10 કાપીને લાવ્યા. બંને 10 ટોટલ 20. હવે ચોથા દિવસે ટોમ લાવ્યો 10 અને હેરી લાવ્યો 9. કશો વાંધો નહીં, એકાદ ઓછું, એમાં શું. પછી 5મા દિવસે ટોમ લાવ્યો 10, હેરી લાવ્યો 8. ખ્યાલ આવે છે? પછી 6થા દિવસે કે 7મા દિવસે ટોમ લાવ્યો 10, હેરી લાવ્યો 6. હેરીને કંઈ ખબર જ નથી પડતી, એનો વાંક નથી. એ તો એટલા જ એફર્ટ કરે છે જેટલા ટોમ કરે છે, અને ટોમ પણ એટલા જ એફર્ટ કરે છે જેટલા હેરી કરે છે. છતાં આવું કેમ થયું? આપ જવાબ આપશો? બોલો. બહુ જ સરસ. વેરી ગુડ. તાલીઓ. બહુ જ સરસ, બહુ જ સરસ. કુહાડી તો એની જ છે, તાકાત પણ એની જ છે, પણ પેલી ધાર બુઠ્ઠી થઈ ગઈ કે નહીં? ધાર બુઠ્ઠી થઈ ગઈ કે નહીં? આપણે 15 વર્ષથી વાંચીએ છીએ તોય અંગ્રેજી નહીં કડકડાટ બોલી શકતા. તો શું કરવાનું? હું તો આજે રાત્રે અંગ્રેજી ન્યૂઝપેપરમાંથી 5 શબ્દ નવા પાકા કરું છું, આ ઉંમરે પણ. તો તમારે શું કરવાનું છે? શું કરવાનું છે? સતત રોજ, એવરી સિંગલ ડે તમારે 1 કલાક પોતાની જાતને આપવાનો છે. તમને મોટિવેશન કોઈ નહીં આપે, તમારા જાત સિવાય. બધા આવીને બોલીને મજા કરીને જતા રહેશે, પણ તમને કોઈ મોટિવેશન આપવાનું નથી. આ લેક્ચર જીપીએસસી માટે તો છે જ, પણ યસ યુ કેન માટે છે, યસ વી કેન માટે છે. આપણે નેશન બિલ્ડિંગ માટે કામ કરવાનું છે. આપણે આપણા માટે તો બહુ નાની સૂક્ષ્મ છીએ. આપણે કામ કરવાનું છે બધા માટે. આજે હું 150 કિલોમીટરથી આવું છું કારણ કે તમારામાંથી કોઈ એક ડીવાયએસપી બને. હમણાં હું તમને વિડીયો શેર કરીશ કે શ્રીજીતા કરીને બેન છે, મારા સ્ટુડન્ટ છે, ડીવાયએસપી છે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. રેશમા બેન છે, એ બેન છે ટીડીઓ છે, મારા સ્ટુડન્ટ છે. તો આ બધું કેમ કરીએ છીએ? કારણ એક વ્યક્તિ જ્યારે સુધરશે ને, એક વ્યક્તિ જ્યારે અધિકારી બનશે ને, એટલે એ 100 જણાને બહાર લાવશે. સાચું કે ખોટું? તો તમારે એવું શું કરો છો કે હું ક્યાંક જોબ કરી લઈશ? કરો, બહુ સારું છે. પ્રાઇવેટ જોબ કરશો તો ટેક્સ આવશે, તમે જોબ કરશો તો બીજાને એમ્પ્લોયમેન્ટ મળશે, તમે બિઝનેસ કરશો તો 5 જણાને નોકરી રાખશો. તો વી આર વેરી થેન્કફુલ ટુ કિંજલબેન જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, તો એનાથી ઘણી બધી જેને કહેવાય ને કે ચિકિત્સામાં સારું કામ થશે, તો એ કરવાનું જ છે, ના નથી. પણ તમે અધિકારી બનશો તો તમારી પાસે કોઈ વ્યક્તિ કંઈક એની વાત લઈને આવશે, તો એ વાત તમે સરકારના કાન સુધી પહોંચાડી શકશો. કે પછી તમે ખાલી ફરિયાદ જ કરશો તો કેમ? તમે મીડિયમ બનો. તમે સરકાર અને જન વચ્ચેનું મીડિયમ બનવાની ઓપોર્ચ્યુનિટી આપે છે. અને આ એવું છે કે ભાઈ આ મારો ભાઈ છે એટલે આને 10 માર્ક એક્સ્ટ્રા તો છે જ. પેલો તો મારી જોડે બહુ બબાલ કરે છે, એને -10 છે. એવું ક્યાંય છે? બોલો, ક્યાંય છે એવું? આપણા ગુજરાતમાં, ભારતમાં છે એવું?
તો તમે કેમ સમાન કાયદો અને કાયદા સમક્ષ બધાની સમાનતા છે, આ ખાસ છે, બહુ મોટી ફિલોસોફી છે, તમારે ભણવામાં આવશે. કાયદો પણ બધાને સેમ છે અને ગુનો કરો તો કાયદા સમક્ષ પણ તમે બધા સેમ છો. ફેસિલિટી પણ ફૂલ છે અને જે તમે કાયદાનું ઉલ્લંઘન કરો તો જે તમને જે સજા થાય એ પણ એક જ છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે. તો હવે જીપીએસસીની જે તમે તૈયારી કરો છો એની અંદર મારું તમને સૂચન એ જ છે કે ભલે તમને ગુજરાતી આવડતું હોય, ભલે તમને અંગ્રેજી નથી આવડતું, તો અંગ્રેજી એ દુષ્ટ આંટી છે અને ગુજરાતી મારી મમ્મી છે એવું નહીં રાખવાનું યાર, એવું ના રાખશો. ગાંધીજી અંગ્રેજી ભણીને તો આઝાદી અપાઈ છે આપણને. ગાંધીજીની અંગ્રેજી બહુ જ સારી છે, સુભાષચંદ્ર બોઝની અંગ્રેજી બહુ જ સારી છે, સરદાર પટેલની અંગ્રેજી બહુ જ સારી છે. તો તમારે એની પહેલાં ભાષા તો શીખવી પડશે ને સામેવાળાની, પછી તમે એમ કહો કે તમારા ભાષા કરતાં મારા ભાષામાં આ 5 વસ્તુ બેટર છે. પણ એવું બી શું કરે કહેવું પડે તમને? તમારા વિચારો જે છે એ ગુજરાત પૂરતા મર્યાદિત છે કારણ કે તમે ગુજરાતીમાં વાંચ્યું છે. હવે મારે યુપીનું વાંચવું છે તો હિન્દી આવડતું હોવું જોઈએ. મારે અર્નસ્ટ હેમિંગવેની એક ચોપડી વાંચવી છે તો મને અંગ્રેજી આવડતું હોવું જોઈએ. તો જો હું તમને સાચું કહું, આવું કોઈ નહીં કહો, આ ખાનગી વાત છે, આપણા વચ્ચે જ રાખજો. અંગ્રેજી આવડતું હશે ને તો કશું નહીં આવડતું હોય ને તો ચાલશે, આ કોઈ ના કહેતા. એવું જ છે અત્યારે. હું અત્યારે અમદાવાદ, લખનઉ, જયપુર, દિલ્હી બધે ફરું છું. અંગ્રેજી આવડતું હોય ને એટલે તમને જોબ મળી જ જાય. સરકારી ના મળે તો પ્રાઇવેટ મળી જાય. કારણ કે જે નોલેજ પડ્યું છે એ પ્રેઝન્ટેશન જ કરવાનું છે. તમે 5 સ્ટાર હોટલ્સમાં જાઓ છો, તમે બહુ મોટા મોટા કોર્પોરેટ હાઉસીસમાં જાઓ છો, તમે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જોડે કંઈક વસ્તુ લઈને જાઓ છો, દિલ્હી જાઓ છો, તો એને સમજાવશો કઈ રીતે? હું ઘણા લોકોને મળું છું જે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે અને એક વ્યક્તિ નથી બોલતો, તો શું મારે એવું જજ નથી કરવાનું કે આ હોશિયાર છે ને આ નથી? પણ તોય થઈ જવાય છે કે નહીં? તમને કોઈક અંગ્રેજીમાં ખખડાવે તો શું બોલવાનું? આપણું આમ થાય કે યાર આને કઈ રીતે હું કહું? આપણને ગુસ્સો આપણે મારવું જ પડે એને, કારણ કે અંગ્રેજી તો આપણને આવડતું નથી. તો તમે અંગ્રેજી શીખો યાર, અંગ્રેજી વગર નહીં. પછી તમે અંગ્રેજીને ના પાડજો કે અંગ્રેજોએ બહુ આપણી ઉપર અત્યાચારો કર્યા છે, તો એને ઇંગ્લિશમાં જ કહેવું પડશે ને. બ્રિટનને ગુજરાતીમાં કહેશો કે તમે અત્યાચારો કર્યા છે, પેલો કેમ સમજશે? એટલે અંગ્રેજી શીખજો. એટલે કેમ બોલ્યો અંગ્રેજી શીખજો? કારણ કે ઇકોનોમીનું બેસ્ટ મટીરિયલ અંગ્રેજીમાં જ છે. અને હવે તો કેવા હોય છે, દ્વિભાષી પ્રશ્નપત્રો છે સાહેબ. આ બાજુ ગુજરાતીમાં અને આ બાજુ અંગ્રેજીમાં. અને 2 પ્રશ્નની વચ્ચે કન્ફ્યુઝન થશે. સાહેબ એક જગ્યાએ એવું પૂછાયું હતું કે સ્ટીલ પ્લાન્ટ કેટલા આવેલા છે, કે બિહારમાં કઈ જગ્યાએ છે? તો હિન્દી હતું સ્ટીલ કે પૌધે. સ્ટીલ કે, તો આવું હોય તો તમારે શું કરવું પડે કે પૌધે સ્ટીલના આમ જોવા દેતા આ બાજુ, તો કે ત્યાં લખ્યું સ્ટીલ પ્લાન્ટ. તો અંગ્રેજી હવે આપણે એમ કહો કે ના હું તો કોર્ટ કેસ કરી દઈશ, તો કરો કોર્ટ કેસ. 5 વર્ષ થશે, 10 વર્ષ થશે, તમારે બીજી બધી પરીક્ષાઓ બી જતી રહેશે. એના કરતાં થોડું અંગ્રેજી શીખી જાઓ. મને તો મારા ભાષા માટે બહુ જ પ્રેમ છે. હું તો ગુજરાતીમાં જ લખું છું બંને મેગેઝિનમાં. ગુજરાતી માટે મને બહુ પ્રેમ છે, હિન્દી માટે પછી ઉર્દુ માટે, પછી ઇંગ્લિશ છે 4થો નંબર. પણ આજે મારે વાંચવું હોય કે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ શું બોલ્યા, ત્યાં શું બોલ્યા ગ્લાસગોમાં, તો એ અંગ્રેજીવાળાએ બહુ જ સરસ રીતે એનું આપ્યું હોય. અને હવે તો બધું ઓનલાઈન ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ બધું મળે જ છે. એટલે આજથી જ અંગ્રેજી વાંચી જાઓ એવું નથી કહેતો. હું તમને સરસ મજાની એક ટ્રીક આપું છું જે મેં પોતે કરી છે જ્યારે હું કોલેજમાં હતો. આખું પ્રાઇમરી મારું છે ને ગુજરાતી મીડિયમમાં ગયું, સેકન્ડરી ગુજરાતી મીડિયમ. ફર્સ્ટ યર કોલેજથી જ મારે અંગ્રેજી આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બંધાવી લેવાનું, 120 રૂપિયા થશે મહિને, વધારે નહીં થાય. એના દરેક વર્ડ 10 ટપકાવી લેવાના રોજ. કાલે 10 કેટલા થયા? 20. પરમ દિવસે 10 કેટલા થયા? 30. તો મહિને કેટલા થાય? 300 થઈ ગયા ને. પછી તમારે પેરેગ્રાફ ગુજરાતીમાં બનાવવાનો. શેમાં બનાવવાનો? ગુજરાતીમાં. શેમાં બનાવશો? ગુજરાતી તો આવડે કે એ નથી આવડતું? તો ગુજરાતીમાં જ બનાવવાનો. એવો બનાવવાનો નિબંધ કે જેમાં પેલા 300 શબ્દ આવી જાય. પેલા 300 શબ્દ આવી જાય પછી બધું મૂકી દેવાનું, કોરો કાગળ લઈને બેસી જવાનું. હવે ગુજરાતી તો આવડે જ છે, એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરો. 300 શબ્દ તમે પાકા કર્યા ને, હવે કોઈ તમને મારી નહીં નાખે નહીં આવડે તો એ પાછા જોઈ લેવાના. 300 શબ્દો થઈ ગયા કે ના થઈ ગયા? વર્ષે કેટલા શબ્દો થાય? 3600 થાય કે નહીં? 3600. એક વર્ષમાં તમારી 3600 શબ્દ છે. ઓક્સફોર્ડ ડિક્શનરીવાળા એવું કહે છે કે ફક્ત 3000 શબ્દ આવડે ને એટલે તમે અંગ્રેજીમાં ક્યાંય પણ બોલી શકો. 3000થી વધુ શબ્દોની જરૂર જ નથી.
છે 12-13 હજાર શબ્દો ડિક્શનરીમાં, પણ 3000ની જરૂર છે. તો આવું કરશો કે નહીં કરો? અંગ્રેજી શીખી જાઓ, ઇકોનોમી અંગ્રેજીમાં કરો. જિયોગ્રાફીમાં બહુ સારી સારી બુક છે, તમે આની વાંચી શકો છો. તમે લખી લો, લખવું હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. હવે સાહેબ હું તમને શું કહું છું, યુનિવર્સિટીનો જે સિલેબસ છે એ સિલેબસ પ્રમાણેની જે બુક છે એ યુનિવર્સિટીવાળા બનાવે. ખ્યાલ આવે છે કે આ બુક, આ ભાઈનું જિયોગ્રાફી સારું છે તો આમની બુક, તો એને કોણ ફંડ કરશે, પૈસા કોણ આપશે? યુનિવર્સિટી. તો એને કહેવાય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ગ્રંથ એટલે બુક, નિર્માણ એટલે ટુ પ્રોડ્યુસ, ટુ પ્રોડક્શન. તો એની બુક તમે વાંચો તો ઓથેન્ટિક હોય. કેવી હોય? ઓથેન્ટિક હોય. અથવા તો તમારા સિનિયર હશે ને, કોક તો પાસ થયું હશે ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, એને પૂછી લેવાનું કે તમે પાસ થયા તો કઈ બુક્સ વાંચતા હતા. તો તમે બંધારણની સારી બુક વાંચો, ઇકોનોમીની સારી બુક વાંચો. સાયન્સ તો બેઝિક પૂછાય છે, સાયન્સ 2 હોય, ધ્યાન રાખજો ખાસ, 2 હોય સાયન્સ. એક તો હોય બેઝિક સાયન્સ. બેઝિક એટલે ધોરણ 6 થી ધોરણ 10, 11-12 બી નહીં હો, 11-12 તો બહુ કહેવાય, 11-12 તો આવડે જ નહીં. આર્ટ્સ કોમર્સ વાળાને 11-12નું ક્યાંથી આવડે? 11માં આર્ટ્સ કોમર્સ લઈ લીધું હોય તો. એટલે હું એવું કહેવા નથી માગતો કે આર્ટ્સ કે કોમર્સ નીચું છે. અત્યારે હું આર્ટ્સ જ કરું છું ને, આ શું છે? આર્ટ્સ છે. બોલવું એ કળા છે. તો મારું જીવન તો મેં આખું આર્ટ્સને સમર્પિત કરી દીધું છે. મારું ગ્રેજ્યુએશન સાયન્સમાં છે તોય લખવું એ સાહિત્ય શું છે? આર્ટ્સ છે. તો આર્ટ્સ અને કોમર્સ શું છે? પૈસા વગર કંઈ થાય? એ કોમર્સ છે. એટલે આર્ટ્સ અને કોમર્સનું એટલું જ મહત્વ છે જેટલું સાયન્સનું છે. તો 10મા ધોરણ સુધીનું વિજ્ઞાન ના આવડે આપણને, આપણે માણસ છીએ કે કોણ છીએ? એટલું તો આવડતું હોવું જોઈએ ને. તો એ જ પૂછાશે. અને બીજું છે ટેકનોલોજી. સાયન્સ એટલે શું થયું? બેઝિક, 6ઠું 7મું 8મું 9મું. અને ટેકનોલોજી એવું નામ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, છે કે નહીં? તો ટેકનોલોજી એટલે જે તમારે કરંટમાં આવે છે, તો તમારે સાયન્સ વાંચવાનું જ ક્યાં રહ્યું? પૂરું થઈ ગયું. 6, 7, 8, 9 2-3 દિવસમાં પતી જાય ઉપરથી કે ભાઈ NaCl મીઠું ને એવું બધું જોઈએ કે ભાઈ શું કરવાથી સ્કર્વી નામનો રોગ, કયા વિટામિનની ઉણપથી થાય, એ બધું ખબર પડી ગઈ સ્કૂલનું. હવે તમે ટેકનોલોજી ક્યાંથી કરશો? કરંટના મેગઝિન્સમાંથી, ક્રોનિકલમાંથી, કેમાંથી. પતી ગયું સાયન્સ. ઇકોનોમી તો સાયન્સ ઇકોનોમી તો કરંટ બેઝ જ છે, પણ ઇકોનોમીના મૂળ સ્ત્રોત તમારે કરવા હોય, મૂળ તો ટાટા મેગ્રો હિલની બુક આવે છે. તમે IAS કરો કે તલાટી મંત્રી કરો, ગમે એ કરો, પણ તમે છે ને સારી બુક્સ તો વાંચો યાર. 1 વર્ષ બગાડો, પછી તમે તૈયારી કરજો. તલાટીની, નાયબ મામલતદારની, ડીવાયએસઓની પેપર હવે તો કેવા અઘરા હોય છે, ઇઝી નથી હોતા ડીવાયએસઓના પેપરો. તો તમે 1 વર્ષ તો તમે છે ને IAS જેવી તૈયારી કરો. 1 વર્ષ તમે એવી તૈયારી કરો જેમાં ઇકોનોમી, ભૂગોળ, અર્થશાસ્ત્ર બધું જ આવી જાય. રોબસ્ટ કહેવાય છે. રોબસ્ટ એટલે કે હું આમ બોલું ને એટલે મને કોઈ મારો ઓપિનિયન હલાવી જ ના શકે. હું ફેક્ટ્સ સાથે બોલું છું. હું બોલું છું કંઈ પણ, એનો મને ઓપિનિયનનો સપોર્ટ છે. સમજો છો કે મને મારી જોડે લોજિકલ ક્ષમતા છે, મારામાં એટલી બુદ્ધિ છે, અને મેં ક્યાંક વાંચ્યું છે, મારી પાસે પ્રૂફ છે, પછી હું બોલું છું કે ભારતે આત્મનિર્ભર ભારત થવું જોઈએ તો શું કરવું જોઈએ? તો કે આટલા સ્ટીલ પ્લાન્ટ કરવા જોઈએ, આટલી સોલરની આપણે વાતથી, સોલર મેગાવોટની ક્ષમતા હોવી જોઈએ. તો કે અત્યારે કેટલી છે? તો એના ખબર હોય, એના ચાલે. તમને અત્યારની ખબર હોય 2070માં આપણે નેટ ઝીરો કરવાના છીએ. પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે પેટ્રોલ ડીઝલ ઉપર આપણે ઓછું ભારણ આપીશું, સોલરમાં વ્હીકલ ચલાવીશું, ઇલોન મસ્ક આવી જશે તો શું થશે? તો એવું બધું તમને ચર્ચા કરવાની. આપણે ગલ્લે ઊભા હોય, આપણે પાણીપુરી ખાતા હોય તો આવી જ ચર્ચા કરવાની. આજુબાજુવાળાને થવું જોઈએ કે આ તો યુનાઇટેડ નેશનમાં જઈને આવ્યો છે. આપણે ચર્ચાઓ કદી મોડી નહીં કરવાની, ચર્ચાઓ તો ઊંચી જ કરવાની. અને આપણા વિશે કોઈ શું વિચારે છે તો ચિંતા જ નહીં કરવાની. આપણે હંમેશા ફૂલ ફોર્મમાં જ રહેવાનું, બરાબર? એ 2-4 વાર બોલશે, ભાઈ કંટાળશે કે યાર હવે રહેવા દે ને, એ તો આવું જ કરે. વાતો તો બધી કેવી કરવાની? પદ્મશ્રીની જ, પદ્મ વિભૂષણની જ, બરાબર? બાકી ફૂઈ, માસી, કાકા એ બધું આપણે એમને સન્માન આપીએ ઘરે જ, એ બધું. પણ પેલા કાકા આમ કહેતા હતા એમ નહીં, પેલા પદ્મશ્રી મને લાગતું નહીં કે અમને મળવો જોઈએ. એટલે કે કેમ? બસ આવી ચર્ચાઓ તમે કરો તો તમે પાસ થઈ જશો. ખ્યાલ આવે છે? આ બધું હું એમને બોલી ગયો છું, જે આવ્યું એ બોલી ગયો. હવે મેં થોડુંક લખ્યું છે તમારા માટે, એ હું કહીશ. કે બીજું કે એક માણસમાં સેન્સ ઓફ સેટિસ્ફેક્શન હોવું જોઈએ. ઘણી વખત કેવું થાય છે, મારા મિત્રો છે પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ બની ગયા, પછી છે ને આપણને પોતાનામાં એક કેલિબરની ખબર હોવી જોઈએ કે હું આટલું જઈ શકીશ, ડેપ્યુટી કલેક્ટરે બની શકીશ.
આઈએએસ બની જઈશ, પણ કાલે તમે કહો કે પીએમ જ બનવું છે યાર, બાકી એવું પ્રધાનમંત્રીથી નીચું મારે કંઈ ખપે નહીં, એવું ના ચાલે ને પછી યાર. એટલે તમારે ડેપ્યુટી એકાઉન્ટન્ટ બની ગયા, લગ્ન કરી લીધા, સેટલ થઈ ગયા, તો તમે તૈયારી કરો 2-4 વર્ષથી શું કે, પણ તમે 10 વર્ષ સુધી તૈયારી જ કરો, છોકરો એ તમારી જોડે તૈયારી કરતો. એટલે બરાબર એટલું બધું પછી તમારે તમારું એક કેપેસિટી એક જોવી જોઈએ, દરેકની એક કેપેસિટી હોય, બરાબર. હું કે હાર્વર્ડમાં તો ભણ્યો નથી તો હું એમને બીટ નહીં કરી શકું, એ મને ખબર છે. એટલે તમારે પોતાની કેપેસિટી જોવાની કે મારી કેપેસિટી આટલી છે કે હું ડેપ્યુટી મામલતદાર બની શકીશ, તો તમે ક્લાસ 1-2 આપો તોય વાંધો નહીં, એક લેવલ ઊંચું જઈ શકો, તમે 10 લેવલ ઊંચું ના વિચારી શકો. બીજું કે જીવન છે ને એ બહુ ક્ષણિક છે. આપણે વિચાર્યું હોય કે આજે હું કલેક્ટર બની જાઉં, પછી હું રાજીનામું આપીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાઉં, સાંસદ બની જાઉં, પછી હું ત્યાંથી આગળ જઈને મિનિસ્ટર બની જાઉં, અને પછી કંઈક થયું ને આપણને હાર્ટ એટેક આવી ગયો અને પૂરું થઈ ગયું બધું. એવું ના થાય. આપણે શું કરવાનું છે, રિયાલિસ્ટિક ગોલ હોવા જોઈએ. એટલે મારા 2-3 મિત્રો છે, એ બિચારા ક્લર્ક છે પણ એટલો ખુશ છે ને કે ટેટુ આર્ટિસ્ટ બની ગયો, ટેટુ બનાવે અને પછી એને જોબ મૂકી દીધી, હવે આખા ભારતમાં ફરે છે, 29 સ્ટેટમાં ફરે છે, ટેટુ બનાવે એટલે જે મળે એમાં એ રહી જાય ક્યાંક, અને પછી એ બીજી જગ્યાએ જાય. પછી ઇન્સ્ટાગ્રામ એનું પેજ છે, હું શેર કરી દઈશ, તમને થશે કે આ લાઈફ તો આ જ જીવે છે, આપણે તો કે જીવતા જ નથી, મજા કરે. તો એ બી એક લાઈફ છે, આપણે એવું નથી કરવાનું, પણ આપણે કમસે કમ એટલું તો કરવાનું છે કે આપણે આપણી કેપેસિટી જોવાની. અને એવું નથી કહેતો કે ભાઈ કલાપીએ બહુ સરસ કીધું છે કે ભાઈ નહીં માફ નીચું નિશાન, બરાબર, નિશાન ચૂક માફ. તો તમે તમારો ગોલ જોરદાર રાખજો, ટોપ રાખજો, પણ કેવો ગોલ રાખો? તમે એમ કહો કે મારે યુપીએસસી કરવી છે તો કરો, આઈએએસ બનો, વેરી ગુડ, પણ 2-3 વર્ષની તમારી તૈયારી હોવી જોઈએ. 1 વર્ષમાં તો નથી થવાનું. પછી તમે જોબની સાથે તમે તૈયારી કરો છો તો બી થોડી ડિફિકલ્ટ પડે. તમારે સોશિયલ તમે બહુ જ ઈચ્છો કે તમને શાલ ઓઢવાની બહુ ગમે, એમ કે સન્માન કરે બધા મારું, બધા વચ્ચે ફંક્શન થાય, બહુ જ બધા મારું રાખે, હું લગ્નમાં જઈ આવું ને તો એને ખોટું લાગી જશે. એના સાથે સાથે તૈયારી કરો તો પછી એ ના થાય. શું તમે 15 કલાક વાંચો છો? બીજું ખાસ કહું છું, 10 જ કલાક વાંચવાનું, વધારે નહીં વાંચવાનું. 3 કલાક લખવાનું. 10 કલાકથી વધારે તો શું હોય, 100 હોય કે ભાઈ હું તો વાંચું છું આટલું. કોઈ 8-10 કલાકથી વધુ ન વાંચી શકે. 10 કલાક વાંચો, 2 કલાક લખો, પૂરું. પછી ટીવી જોવો, મજા કરો, કોઈ ગેમ રમો, એ પણ જરૂરી છે. મહિનામાં એકાદ પિક્ચર જોવું પણ જરૂરી છે. એટલે આ હું તમને ખાસ કહેવા માગતો હતો કે કેપેસિટી જોવાની, કે તમે ક્લર્કની તૈયારી કરો છો તો તમે નાયબ મામલતદાર સુધી જઈ શકો છો, તમે મામલતદારની તૈયારી કરો છો તો તમે ડેપ્યુટી કલેક્ટર સુધી બી જઈ શકો છો. પણ અત્યારથી તમે 21-22 વર્ષના જ હોય અને તમે સીધું જીપીએસસી ક્લાસ 1-2 આપવા માંગતા હોય તો બહુ જ સારું. તો 2 વર્ષ તમે બીજું કશું જ ના કરશો, ક્લાસ 1-2 જ કરો, તમે થઈ જશો. વિથ જોબ થોડા ઓબ્સ્ટેકલ્સ આવશે, ચિંતાઓ વધશે. એટલે જોબની સાથે કરનારા ઘણા બધા મિત્રો છે, પણ તમે 25 વર્ષથી નાના હોય તો તમારે સીધું ક્લાસ 1-2 જ આપવું જોઈએ, સીધું ડેપ્યુટી કલેક્ટર બનવું જોઈએ. તમે ક્લર્ક કે ડેપ્યુટી મામલતદારથી રિટાયર થશો ત્યારે ડીસી બનશો, મામલતદાર બનશો. આમાં સીધું જ 3 વર્ષ આપીને તમે ડીસી બનો છો. તો તમે રોબસ્ટ તૈયારી કરો, તમે પોતાના જીવનના 12-13 કલાક રોજના આપો. 1 વર્ષ વાંચશો તો કોઈ પણ સિલેબસ હોય, યુપીએસસી, જીપીએસસી, ડીવાયએસ, 1 વર્ષથી વધારે સિલેબસ નથી. તો 1 વર્ષ જીવનના આપી દો, પછી તો ફરવાનું છે, મજા કરવાની છે, ઘણું બધું છે. હવે એકાદ મુદ્દો હું બીજો કહી દઉં, સમય છે આપણી પાસે 5 મિનિટ? અચ્છા, એટલે મેં મોસ્ટ સ્ટિક ટુ સિલેબસ, એટલે સિલેબસને તમે જોડાયેલા રહો, સિલેબસ બહારનો ના કરશો, સિલેબસમાંથી છૂટવું પણ ના જોઈએ. 4-5 મુદ્દા એવા છે સિલેબસમાં જે નથી આવડતા તો ઇટ્સ ઓકે. 60%થી વધારે સિલેબસ કવર કરો. કેટલો કરવાનો છે? 60%થી 70% સિલેબસ કરવાનો, પણ પરફેક્ટ કરવાનો. પછી મને કોઈ પૂછે કે પંચાયતી રાજમાં એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ક્યારે થયા હતા, તો ખબર હોવી જોઈએ આપણને, બરાબર ને? પ્રશ્નો કેમ પૂછાય છે પ્રિલિમિનરીમાં? ઓપ્શન્સ સીધું જ પૂછાય કે હેરિટેજનું કઈ જગ્યાએ થયું, તો ગામનું નામ જ હોય, સિટીનું નામ હોય, આટલું. બીજું સ્ટેટમેન્ટ જે અઘરા પડે છે, આના માટે તમારે અંડરલાઇન કરી રાખવાની, નોટ્સ બનાવવાની, પાક્કું યાદ રાખવાનું કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સમાં ફર્સ્ટ કમિશનમાં આ જ થયું હતું. પંચાયતી રાજમાં બી પૂછાય. અત્યારે નીતિ આયોગ થઈ ગયું. શું થયું? પહેલાં શું હતું? પંચવર્ષીય યોજના, 5 યર પ્લાન. તો પહેલાં 5 યરમાં તો આખી બુક બને એટલું છે, 100 પેજ 200 પેજ, એવું બધું નહીં. આપણે ખાલી મેઇન 10 પોઈન્ટ, બીજાના 10 પોઈન્ટ, ક્યાં ઘટાડો થયો હતો, ક્યાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, એ બધું જ તમારે કમ્પેર કરો. એકવાર મનમાં આખો દિવસ આપી દો પંચાયતી રાજને, ઇકોનોમી, અને પછી કોઈ સ્ટેટમેન્ટ પૂછે તો સાચું પડે કે ના પડે? એ તો આપણા પર છે. આપણે ફેલ થઈએ છીએ. ત્યાં કેમ ફેલ થઈએ છીએ? કારણ કે કોઈક બીજો પાસ થાય. આપણે ફેલ થતા જ નથી.
હવે ધારો કે એક જ જણાએ પેપર આપ્યું હોય, એક જ જણા, એક જ સીટ હોય, તો માણસ પાસ થાય કે ના થાય? એને એક માર્ક આવે ને ખાલી 500 તોય પાસ થાય કે ના થાય? એટલે આપણે બીજો જે પાસ થાય ને એને નહીં થવા દેવાનું, આપણે પાસ થવાનું. એટલે એને મારવાનો ને એને કે તો હું તને મસ્ત પિક્ચર જોવા લઈ જાઉં, પછી એને પિક્ચરમાં મૂકીને આપણે બહાર પાર્કિંગમાં વાંચી લે, એવી વાત નહીં કરતો હું. કે એને આપણે ગમે તમે તો આ ગામની વાત કરો છો ને, પેલો જુનાગઢમાં વાંચતો હશે ને કેમ પકડવા જશો? ભુજમાં વાંચતો હશે ને. એટલે આપણે છે ને આપણો જ વિકાસ કરવાનો છે. પેલા જે 3 ઇડિયટમાં પેલો કરતો તો એવું કરવાનું નથી. એટલે આપણે આપણો વિકાસ કરવાનો છે, બીજાનો વિકાસ રૂંધવાનો નથી. અને આપણું આ ફિલ્ડ, આપણે આ ફ્રેટર્નિટી એટલી સરસ છે, મેં આવું ક્યાંય જોયું નથી સાહેબ. કોઈ પણ ફિલ્ડ હોય દુનિયાનું, એ બોલિવૂડ હોય કે લિટરેચર હોય, ખાસ ધ્યાન રાખજો, જેમાં લોકોને એકબીજાને આટલો બધો પ્રેમ આપવાની ભાવના હોય, આવું ક્યાંય નહીં હોય. તમને સારું પુસ્તક ગમશે તો તમે તમારા ફ્રેન્ડને આપશો કે નહીં આપો? તો આપણે કેટલા સારા છીએ, આપણે કેટલા સંસ્કારી છીએ, આપણે કેટલા સાલસ છીએ, એટલે આપણે કેટલા પ્રેમાળ છીએ. તો આપણી જોડે સારું થવું જોઈએ કે ના થવું જોઈએ? તો કોના હાથમાં છે? તમે પાસ થશો તો તમારા મમ્મી પપ્પાને, તમારા માસી માસાને, તમારા કાકા કાકીને, તમારા દાદા દાદી કેટલા રાજી થશે? તો તમારે 2 જ વર્ષ આપવાના છે. બીજું, ઘણા લોકોને એમ કે આ તો બહુ ભણેશ્રી છે, કે મજા જ નહીં કરતો હોય. તો ભણેશ્રીઓ મારા ફ્રેન્ડ છે, IAS IRS બધા મારી જોડે પિક્ચર જોવા આવતા હતા. અંગ્રેજી મૂવી હોય, બેટમેન ને બધા અમે જોતા હતા. એવું નથી કે નથી જોતા, પણ તમે ખોટી ચર્ચાઓ ના કરો. બેટમેન જોયું પછી તમે બેટમેન વિશે 5 દિવસ ખાલી વાતો જ કરી, એવું નહીં. 2 કલાક જોઈ લીધું પછી વાંચવા બેસી જાઓ. અઠવાડિયે તમે એન્ટરટેન કરો, રીલ્સ બી જોઈ લો ઇન્સ્ટાની, તોય વાંધો નથી. પણ તમારે જ્યારે વાંચવા બેસો છો, અને વિકાસ દ્વિવેદી સાહેબ પણ બહુ સરસ કહે છે કે 50-55 મિનિટથી વધારે 1 જ કલાક તમારું કોન્સન્ટ્રેશન રહેતું નથી. તો તમે 1 કલાક વાંચો, પછી ચા બા પીવા જાઓ, ફરો, સરસ આટલું સરસ વાતાવરણ છે, પાછા આવીને વાંચો. એમ કરતાં કરતાં તમે રોજનું 7-8 કલાક વાંચો એટલે થઈ જ જશો. હવે તમે એમ કહેશો કે બધા થશે, આટલા બધા છે, હું વાંચવાની બધાને સલાહ આપું, 5 જ સીટ આવી તો બાકીના એ તો બિચારા ટાઈમ વેસ્ટ કર્યો ને. પણ એવું નથી. તમે આ તૈયારી કરશો તો તમે ટીચરમાં થઈ જશો, કોઈ મામલતદારમાં થઈ જશે, કોઈ TDOમાં થઈ જશે. એટલે પ્રશ્ન એવો છે કે આપણી જે આ તૈયારી છે એ આપણું પર્સનાલિટી ગ્રૂમિંગ કરે છે. શું કરે છે? હવે તમે નહેરુ વિશે વાંચો, ગાંધી બાપુ વિશે વાંચો, બરાબર, મોટા મોટા IAS અધિકારી વિશે વાંચો, તો એ તો બધી સારી બાબતો જ કહેવાય ને, કોઈ ખરાબ બાબતો શીખવાડતું નથી. તો એનાથી શું થશે? આપણે જ્યારે બિઝનેસ કરીશું, આપણે જ્યારે જોબ કરીશું, કે આપણે પછી કંઈ પણ કરીશું, મજા કરીશું ને, તો પણ એની અંદર વાતમાં સાવ ઘરે બેસીશું ને તો વાતમાં આપણે દમ હશે, દમ. તો આપણે દમદાર વ્યક્તિ બનવાનું છે. કેવું બનવાનું છે? દમદાર. હવે એક નાની એકાદ વાત હું જોઈ લઉં કે મેં તમારા માટે કોઈ લખીને લાવ્યો હોય તો હું વાંચી લઉં. મુદ્દાસર જવાબ લખવાના. બીજું એક મારે ખાસ વાત કહેવી છે, હેન્ડ રાઇટિંગ છે ને એ કોઈ જોતું જ નહીં, નોલેજ જોઈએ એવું બધા કહે છે ને, ખોટી વાત છે. તમને હેન્ડ રાઇટિંગ ગમે કે નહીં ગમે? સાચું કહેજો. સારા ગમે કે ના ગમે? પ્રેઝન્ટેશન જેનું જબરજસ્ત હશે ને સાહેબ એ જ પાસ થશે. બધા ગપ્પા મારે છે, હેન્ડ રાઇટિંગ મતલબ નહીં. મેં પેપરો જોયેલા છે, ખબર પડી જાય કે આ બહુ સરસ લખેલું છે. માર્ક્સ મને 1 માર્ક વધારે આપ્યો. કેટલો? 1. 30 પ્રશ્ન થયા, કેટલા માર્ક વધી ગયા? એ ડેપ્યુટી કલેક્ટરને તમે ફેલ. 30 માર્કનો ફરક પડે. અક્ષર સારા કાઢવાના જ છે. નથી આવડતા તો એક કામ કરો, પેલા નાના છોકરાઓ જેમ ઘૂંટે, બ, ક, ખ એમ ઘૂંટવાનું શરૂ કરો, અને બે વચ્ચે સ્પેસ રાખો. આકરુંદ ગામ, તો આકરુંદ પછી થોડી સ્પેસ અને ગામ, મોટા અક્ષરે લખો, સારા જ થશે. અક્ષર સારા રાખવાના. લોકો કે અંડરલાઈન ના કરાય, ના બધું કરાય. તમને જે વાક્ય ગમતું હોય, તમે ગાંધીજીનું સ્ટેટમેન્ટ લખ્યું, નીચે શું કરશો? અંડરલાઈન. તમે 4 પોઈન્ટ લખ્યા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના, કે ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે શું કરી રહ્યું છે, તો 4 જ મુદ્દા છે, બરાબર. એક તો સોલરનું આપણે કોઈ વાત કરીએ, વિન્ડ એનર્જી, તો 1, 2, 3, 4 પૂરું મૂકી દો જવાબ. ડિટેલ લખવાની જરૂર નથી. હા, 200 શબ્દમાં જવાબ આપવાનો કીધો છે તો 200 શબ્દમાં લખવાનો. 50 શબ્દનો કીધો છે તો 50 શબ્દ. 50 શબ્દમાં તમારે એટલું બધું નોલેજ છે કે જે તમે 200 શબ્દ આપી શકો છો. 50માં તો લખવાના 200 શબ્દ નહીં લખવાના, 50 જ લખવાના. પણ 50 કેવા લખવાના? 200 આવી જાય એવા. સમજ્યા તમે? હું શું કહેવા માગું છું? તો 1991માં LPG થયું. LPG એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એ તમારે લખવું છે તો તમે આખી બુક બી લખી શકો અને 1 લીટી બી લખી શકો.
1991માં શું થયું? સુધારા થયા, 1 2 3 પૂરું, ચાર જ શબ્દો. તો તમારે શબ્દ બચાવવાના છે, છું, છા, હતો, આમ થયું, એવું બધું નહીં કરવા, સીધું જ પોઈન્ટ. આ છે રાણકી વાવ, તો આટલું 4 પોઈન્ટ. તો તમારા શબ્દો કેવા થશે? ઘટશે. નોલેજ કેવું દેખાડશે? બધા. હવે કંઈ જ ના આવડતું તો તમે લખો, પછી તો એ ત્યાં ગયા ને હતું ને તેમ ને એમ કરીને બસો પૂરા કરજો, પણ એ ટાઈમ હોય તો. બાકી જેમાં ટાઈમ આપવાનો છે એ કેવાને આપવાનો છે? જે જવાબ આવડે છે. નથી આવડતો એને લેવલ નથી કરવાનો. જે આવડે છે એની પર સારું લખો, ઓલામાં તો આમે તમને 0 આપવાનો લખશો તો. એટલે જે આવડે છે ને એને સુધારો, અને કોરું નહીં છોડવાનું હો પેપર ક્યારેય. પછી છેલ્લે 10 મિનિટ વધે ને ત્યારે બધું ફટાફટ એમાં અક્ષરોનું બહુ નહીં જોતા, પછી તો ચાલે કે આ બહુ જીનિયસ છોકરો છે, આપણે ઉકેલી લઈશું જાતે, પણ વાંચવા દો. એટલે પહેલાં જો સારું લખ્યું હશે ને તો પાછળ થોડું ચાલશે, પણ છોડતા ને ક્વેશ્ચન. 1 માર્કમાં ફેલ થવાયો સાહેબ, હું 1.5 માર્કે થયેલો એકવાર. એક પણ પ્રશ્ન છોડ્યો ને એટલે મોત છે સીધું. કારણ કે તમે એક પ્રશ્ન 5 માંથી 3 આવે, 4 લાવતા તમારે કેટલી ક્વોલિટી આપવી પડે, કેટલી બધી આપવી પડે. 3 જ આવે ને 5 માંથી, 4 માંડ આવે. 5 ઓલો તમે 10 માર્કનો હાવ છોડી દીધો, 0. એની જગ્યાએ ગમે એ લખ્યું હોત તો 2 તો આવત, તો 2 તો કેવડા કહેવાય. 2 એટલે 5000 છોકરા આવી ગયા. એટલે 2 એવું ન કરતા બધા જ જવાબો લખજો, બરાબર. હું ફેલેય ઘણી વાર થયો છું, પાસેય ઘણી વાર થયો, 4-5 પરીક્ષામાં પાસ થયો છું, 2-4 પરીક્ષામાં ફેલ થયો છું. પણ કેવું છે કે સતત કરવાનું, આ નહીં તો બીજું આપણી પાસે છે. નોલેજ હશે ને તો તમારે વાંધો નહીં આવે, ક્યાંક ને ક્યાંક લાગી જશે. બિઝનેસ કરશો ને તો નોલેજ હશે તો તમે બિઝનેસ બી કરી શકશો, બીજાને ગાઈડ કરી શકશો, કોચિંગ ક્લાસ ખોલી શકશો. એટલે પ્રશ્ન એ નથી કે તમને પાસ થવાય છે કે નહીં, પ્રશ્ન એ છે કે તમે વાંચો છો કે નહીં. પોતાની જાતને છેતરવાનું, પોતાની જાતને નહીં છેતરવાનું, બાકી ચાલે, બરાબર. હવે એકાદ પોઈન્ટ જોઈ લઉં. અને મેં તો ઘણું બધું લખ્યું હતું કે હેબિટ બનાવો વાંચવાને, લાઈફસ્ટાઈલ કરો, જીપીએસસી યુપીએસસી આપો. કંઈ ના થાય તો MBA કરીને બિઝનેસ કરજો, કે ચિંતા ના કરશો, પણ વાંચવાની ટેવ પાડો. 8-9 કલાક વાંચો, અને બસ આવું બધું છે, અને મજા આવશે તમને. તો બેસ્ટ ઓફ લક, બેસ્ટ વિશિસ. મારો નંબર સાહેબ જોડે છે, અને ફેસબુકમાં હું છું, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં છું, કુનાલ ગઢવી, KUNAL GADHAVI ગઢવી. નંબર છે આમની જોડે. સોશિયલ મીડિયામાં તમે મને 24 કલાક ગમે ત્યારે મને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ સર. ખરેખર ખૂબ મજા આવીને ઘણું નવું જાણવા પણ મળ્યું. અને સાહેબ બીજી એક આનંદની વાત એ પણ છે કે અહીંયા એક વિદ્યાર્થી એવો પણ બેઠો જેને UPSC પ્રિલિમિનરી ક્લિયર કરી છે. પ્લીઝ પોતાનો અનુભવ થોડો શેર કરશો તો આનંદ થશે. થેન્ક યુ સર. માયસેલ્ફ સ્મિત પટેલ, ધર્મેડા કંપાનો નિવાસી છું. એકચ્યુઅલી અત્યારે મને એવું નથી લાગતું કે હું એટલો કેલિબર રાખું છું મારી અંદર કે કોઈને ગાઈડ કરી શકું, બિકોઝ સરે એમ કીધું ને કે પહેલાં પોતે કંઈક બનો, એના પછી કોઈને ગાઈડ કરી શકો. અત્યારે તો હું ખાલી એક સ્ટેપ જ ચડ્યો છું, હજી ઘણું બધું મારે અચીવ કરવાનું બાકી છે. મારા ટાર્ગેટ્સ, જેમ સરે કીધું કે ગોલ ઉપર રાખો તો અચીવ કરી શકશો, એમ મારા ટાર્ગેટ્સ બી ઘણા ઉપર છે. અને આ મારો 3rd એટેમ્પ્ટ હતો. તો જેમ સરે કીધું કે ટ્રાય કરતા રહો, અહીંયા નહીં તો ત્યાં, ક્યાંક તો નંબર લાગશે. નોલેજ જો હશે તમારી પાસે તો કામ થશે. એ મને ખરેખર અંદરથી એવું લાગ્યું કે ના, આ સ્ટેટમેન્ટ એમ કહે ને કે જો તમે મહેનત કરી હોય તો તમને અંદર લાગે. એ જેવું સ્ટેટમેન્ટ ભલે હવામાં ઉડી ગયો હશે ઘણા બધાને, પણ મને અંદર લાગ્યું કે ના ભાઈ, મહેનત કરી હોય ને હાથ પગ મારશો બધી જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક જરૂર લાગશે. અને આ ઇન્સ્પિરેશન મને એકચ્યુઅલી મારા દાદા તરફથી મળ્યું હતું. તો હું હંમેશા એમને જ એક આઈડિયલાઇઝ કરું એક માણસને તમારી લાઈફની અંદર. તમે જેમ સરે કીધું કે શાહરૂખ ખાનને ફોલો કરતા હો, તો એમનો બી એક સ્ટેટમેન્ટ આવ્યો. તો એમ તમારી લાઈફમાં કોઈ બી એક માણસ હોય એને આઈડિયલાઇઝ કરો, અને એના જે વેલ્યુઝ હોય એને જોઈને તમે ઇન્સ્પાયર થતા રહો રેગ્યુલરલી. કેમ કે આ જે પ્રોસેસીસ છે એક્ઝામ્સની, આખા વર્ષની હોય, 6 મહિનાની હોય, એની પાછળની મહેનત 1-2 વર્ષની હોય છે. તો સેલ્ફ મોટિવેટેડ રહેવું બહુ જરૂરી છે. આજે સર આવી ગયા, આપણે લોકો મોટિવેટેડ હશું, 2 દિવસ 4 દિવસ અઠવાડિયું મહેનત કરશું, પછી જો હવા નીકળી ગઈ તો કામ નહીં આવે. આપણે રેગ્યુલરલી મોટિવેટેડ, સેલ્ફ મોટિવેટેડ રહેવું પડશે, ત્યારે આ લોંગ જર્ની કમ્પ્લીટ થશે. અને આજે મારી 3rd અટેમ્પ્ટ હતો, પ્રિલિમ્સ નીકળી છે, જાન્યુઆરીમાં મેન્સ છે. એટલે લાઈક શોર્ટ ટર્મમાં જેમ સરે કીધું કે રેગ્યુલર આર્સ નાખવા પડશે, ટાઈમ નાખવો પડશે, આન્સર રાઇટિંગ કરવું પડશે. તો એ વસ્તુ જીપીએસસી હોય, યુપીએસસી હોય કે બીજી કોઈ એક્ઝામ્સ હોય, બધીની અંદર જરૂરી છે. એ છે એક્ઝામ માટે આટલી વસ્તુઓ કરવી છે. ટોપર્સ જે નીકળી ગયા એ કરી ચૂક્યા છે, આવનારા ટોપર્સ છે એ કરવાના છે. તો આપણે એ નહીં કરીએ તો એ તો ગેરંટી છે કે નહીં જ થાય. જો કરશું તો ઘણા બધા સ્કોપ છે, ઘણા બધા ચાન્સીસ છે કે થઈ જશે. અને રહી વાત સીટ્સની કે 100 સીટો આવી છે, 200 છે. યુપીએસસીમાં હું જ્યારથી ફોલો કરું છું કોલેજ લાઈફથી,
તો 1300 સીટો આવતી હતી, આજે 760 સીટો આવી છે. તો આપણે તો ખાલી એક જ જોઈશે એમાંથી, ગમે તેમ કરીને આપણે તો એક જ જોઈશે ને. ઘણી બધી જગ્યાએ એમ કહે છે કે અનામત આવી ગયું, આ છે તે છે. તમને કેટલી જોઈશે? મને તો એક જ જોઈશે. મહેનત કરો ને એના માટે, અને મહેનત કરશો તો આઈ ડોન્ટ થિંક કે તમને નહીં મળે. મહેનત કરશો તો પોઝિટિવ રહેશો તો મળવાની લાઈક ગેરંટી તો થઈ જ જશે. દેટ્સ ઇટ. થેન્ક યુ. તો આ તબક્કે આભાર માટે શબ્દો ખૂબ ઓછા છે સાહેબ અમારી પાસે. શબ્દો નાના કહેવાય, વામણા કહેવાય. એમ છતાં આપણા આ જે રીતિ છે પ્રમાણે અમે સૌ સંદેશ પરિવાર વતી, દેવેન્દ્ર પટેલ સાહેબ વતી અને આ સૌ પરિવાર વતી અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.